નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આજે આસ્થા અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે. હનુમાન જન્મોત્સવના પવિત્ર અવસરે ગોત્રી સ્થિત શ્રી ભૈભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ દાદાના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ગોત્રીના ભૈભંજનદેવ હનુમાનજી મંદિરમાં આજે ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. હનુમાન જયંતિ નિમિત્તે ભૈભંજનદેવ હનુમાનજી દાદાને અનેક પ્રકારના મિષ્ટાન અને પકવાનો ધરાવીને ભવ્ય અન્નકૂટ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ મનોહર દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. સવારના સમયે મંદિરમાં વિષ્ણુ યાગનું પણ આયોજન કરાયું હતું, જેમાં યજમાનોએ આહુતિ આપી વિશ્વ શાંતિની પ્રાર્થના કરી હતી. ધાર્મિક વિધિઓ બાદ આજે સાંજનો સમય ગોત્રીવાસીઓ માટે ખાસ બની રહેશે. સાંજે બરાબર 5 વાગે મંદિરનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવશે. લોકાર્પણની આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભગવાનની એક ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવશે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાશે. આ શોભાયાત્રા ગોત્રીના મુખ્ય માર્ગો પર ફરીને ભક્તિનો સંદેશ ફેલાવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.